વડોદરા જિલ્લાની સાવલી તાલુકાના પિલોલ ગામ શ્રી નીલકંઠ મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોઈ ગામમાં આવેલા શ્રી નીલકંઠ મહાદેવ મંદિરમાં ચોરી થયાની ઘટના સામે આવી। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોઈ ગામના શ્રી નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે, જ્યાં ગામની વચ્ચોવચ્ચ શ્રી નીલકંઠ મહાદેવ મંદિરમાં બપોરના સમયે દાનપેટીમાંથી પૈસા ચોરાઈ ગયા હતા। ત્યારે ગામના છોકરાઓ મંદિરની સાફ સફાઈ કરવા માટે ગયા હતા, ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં દાનપેટી તૂટેલી હાલતમાં જોવા મળી હતી। ત્યારે તેમણે તરત જ ગામના સરપંચ અને ગામ લોકોને જાણ કરી હતી કે દાનપેટી તૂટેલી છે, અને સમગ્ર લોકોએ ત્યાં જઈને જોયું તો દાનપેટી તૂટેલી हालत में मળી આવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।